તો સમાચારોની વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વીજ કરંટ લાગતા ધર્મેન્દ્ર જયસ્વાલના મોતનો મામલો. મૃતક એમજીવીસીએલનો કર્મચારી ન હતો, જ્યારે શ્રમિક હોવાનો ખુલાસો થયો છે. ત્યારે શ્રમિકને લાઇટ લગાડવા થાંભલા પર ચડાવતા અનેક સવાલો ઊભા થયા છે. જ્યાં એમજીવીસીએલની બેદરકારીએ ગરીબનો ભોગ લીધો છે, ત્યારે પરિવારજનોએ વળતર માટે ધરણા કરવા પડ્યા છે. અધિકારીઓએ વાત ન સાંભળી. જ્યાં મૃતદેહને એમજીવીસીએલની કચેરીએ લવાયો છે, ત્યારે લાંબી લડત બાદ 15 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ડીસીપી ઝોન 2એ મધ્યસ્થી કરતા પરિવારને ન્યાય મળ્યો છે. પરિવારને 2 લાખ રોકડ તેમજ 13 લાખનો ચેક આપવામાં આવ્યો. ત્યારે પરિવારજનો મૃતદેહ લઈ અને વતન રવાના થયા હતા. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, જ્યાં વડોદરામાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યાનો જે મામલો સામે આવ્યો હતો. વીજ કરંટ લાગતા ધર્મેન્દ્ર જયસ્વાલનો મોતનો મામલો છે. મૃતક એમજીવીસીએલનો કર્મચારી ન હોવાનો ખુલાસો થયો હતો, ત્યારે શ્રમિક હોવાનો આ ખુલાસો થયો છે. શ્રમિકને લાઇટ લગાડવા થાંભલા પર ચડાવતા અનેક સવાલો ઊભા થયા હતા. એમજીવીસીએલનો કર્મચારી ન હોવા છતાં પણ થાંભલે કેમ ચડાવવામાં આવ્યો, તે સૌથી મોટો પ્રશ્ન ઉપજ્યો છે. ત્યારે બેદરકારીના લીધે એક ગરીબનો ભોગ લીધો છે. ત્યારે વીજ કરંટ લાગતા એમજીવીસીએલનો કર્મચારી ન હોવા છતાં થાંભલે ચડાવવામાં આવ્યો હતો. અને વડોદરાના જે કહી શકાય વડોદરામાં ઘટના બની હતી, જ્યાં વીજ કરંટ લાગતા ધર્મેન્દ્ર જયસ્વાલનું મોત નીપજ્યું હતું. ત્યારે આ સાથે જ વડોદરાથી સહયોગી જયશીલ જોડાઈ ગયા છે. જી જયશીલ, વાત કરવામાં આવે, વીજ કરંટ લાગતા ધર્મેન્દ્ર જયસ્વાલનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી જણાવી દઉં કે વડોદરા રાણી સર્કલ પાસે એમજીવીસીએલ ના કર્મચારી, જે કોન્ટ્રાક્ટનો કર્મચારી છે, એ કામગીરી કરી રહ્યો હતો, ત્યારે વીજ કરંટ લાગતા એનું મોત નીપજ્યું હતું. અને એના પરિવારજનો એ મૃતદેહ જે હતો એ મૃતદેહ લઈને એમજીવીસીએલ કચેરી પાસે પહોંચ્યા હતા. અને એમજીવીસીએલ કચેરીની બહાર ધર્મેન્દ્ર જયસ્વાલના મૃતદેહને મૂકીને ધરણા પર બેઠા હતા. અને એમના પરિવારજનોની એક જ માંગ હતી કે એમને ન્યાય આપવામાં આવે. એમના પરિવારજનોએ જણાવ્યું હતું કે જે ધર્મેન્દ્ર જયસ્વાલ જે કોન્ટ્રાક્ટના કર્મચારી છે, જે આઉટસોર્સિંગ પર કામ કરે છે, એમજીવીસીએલમાં કુલ જણાવીએ તો 80 જેટલા કર્મચારી આઉટસોર્સ પર કામ કરે છે. અને આ ધર્મેન્દ્ર જયસ્વાલનું મોત નીપજ્યું છે, ત્યારે પરિવારજનોએ એમની પાસે વર્તનની અને જે ધર્મેન્દ્રના પુત્ર અને પુત્રી છે એમને પણ એમની પણ પાલન પોષણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે ગઈકાલ બપોરથી ધર્મેન્દ્ર જયસ્વાલના મૃતદેહને લઈને એમજીવીસીએલની બહાર મૂક્યો હતો અને ધરણા યોજ્યા હતા. અને પરિસ્થિતિ વધુ બનશે તે પહેલા ડીસીપી ઝોન 2 અભય સોની ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મધ્યસ્થી કરી હતી, જેમાં એમજીવીસીએલના આરડી ઇલેક્ટ્રિકલ અને મૃતકના પરિવારજનો વચ્ચે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર જે બનાવ આ જે સમગ્ર જે કાર્યક્રમ હતો, ધરણાનો કાર્યક્રમ હતો, તે ધરણાના કાર્યક્રમ દરમિયાન પોલીસની મધ્યસ્થી અને એમજીવીસીએલે પણ પરિવારજનોને સહકાર આપ્યો હતો. અને જે કર્મચારી છે તેને 15 લાખ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું હતું. અને એમજીવીસીએલે તાત્કાલિક પરિવારજનોને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અને જે અન્ય 13 લાખ રૂપિયા છે તે ઇન્સ્યોરન્સના જે નાના આવશે એમાંથી આપવાની પરિવારજનોને બાંયધરી આપી હતી. અને તે ઉપરાંત જે ધર્મેન્દ્રના પુત્ર અને પુત્રી છે, એ પુત્ર અને પુત્રીનું જે ગુજરાન છે, એ ગુજરાનની તથા ધર્મેન્દ્રસિંહના પિતાની પણ ગુજરાનની જવાબદારી એમજીવીસીએલે સ્વીકારી હતી. આ તમામ જે એમજીવીસીએલે બાંયધરી આપી હતી અને નાણાંની જે ચૂકવણી પણ કરી હતી, જે બાદ મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. અને આવો કોઈ અન્ય બનાવ ન બને તે માટે પણ આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ આ ધરણામાં જોડાયા હતા. જી મહેન્દ્ર. જી જયશીલ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે વીજ કરંટ લાગતા ધર્મેન્દ્ર જયસ્વાલ નામક એક યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક એમજીવીસીએલનો કર્મચારી ન હતો, શ્રમિક હોવા છતાં પણ જે તેને લાઇટર થાંભલા ઉપર ચડાવવામાં આવ્યો હતો અને કરંટ લાગતા એનું મોત નીપજ્યું હતું. ત્યારે એમજીવીસીએલની આ બેદરકારી સામે આવી હતી, પરિવારની વળતર માટેની લડત હતી. ત્યારે આખરે એમજીવીસીએલની કચેરીએ મૃતદેહને લાવવામાં આવ્યો હતો. લાંબી લડત બાદ 15 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે પરિવારને 2 લાખ રોકડ અને 13 લાખનો ચેક અપાયો છે.